મારું બેટું આ ધાપ ક્યાં મારવો? મારા દીકરા 2 દીથી વાપરવાના પૈસા ખૂટ્યા છે. તો ઓલાનો ક્યાંક શરૂ કરવાનો મેર પડી જાય ને તો મને તો હપ્તો જડે. મારો દીકરો મારો સાહેબ આયલો આવે છે, પણ આવવા તો દે, શું થાય છે. સલામ સાહેબ. કેમ હવાલદાર બેહી ગયા? અરે સાહેબ, અત્યારમાં 3 ગામમાં આટા મારી લીધા. તમ તાર હું હોય ને ત્યાં ઉપાધિ તમે ન કરતા. એ હવાલદાર, ઉપાધિની ક્યાં તમે વાત કરો છો? તમને ખબર છે ને ગામમાં ચોરીના કેસ કેટલા આવે છે? પણ સાહેબ, હું જે એરિયામાં હોય એ એરિયામાં થોડા ચોરીના કેસ આવે છે. એમાં તો નથી આવતા, પણ ઉપરથી પ્રેશર ઘણું છે. બરોબરની ધ્યાન રાખજો. અરે સાહેબ, તમ તારે આ ટપુ જમાદાર છે ને આ એરિયામાં, ત્યાં લગન તમે ઉપાધિ ન કરો. ઘીરે જઈ અને નિરાજથી આરામ કરો, જાઓ. હું અહીં બેઠો છું. મારો દીકરો મારો આ ટપ્પુ જમાદાર કહેતો હે કે સાહેબ તમે કાંઈ ઉપાધિ કરતા નહીં, ચોર્યું નહીં થાય. પણ ચોર્યું ક્યાં બંધ જ થાય છે? સાહેબ એ ગયા લાય, હવે આપણા એરિયામાં જવા દે, કાંઈક નવા જૂની છે. હવે દીકરો ભલે આવે ચોર. આ કમલો બાબો હા આટા બગીનો છે. તારું તો માર્યું પણ સાહેબ ત્યાં ચીંગાડ્યું. દીકરા અંદર ઘર પછી તારી ખબર પડે. દીકરા મારા આ કમા બામાનો લે કાય તું કાઢી નો લે. એ સોરાવો સોરાવો સોરાવો, એ સોરાવો સોરાવો, ધોગો ધોગો, એ ગામના બધા ધોગો, એ સોરાવો સોર. મારો દીકરો મારો કમલાના ઘીરે ટાઈટકો લાગે, લાય જવા દે ન્યા. ધોગો ધોગો, મારા ઘીરે સોરાવો સોર. એ બાબા મન ત્યાં છે સોર. આમ જો આ ટપુ જમાદાર આવી ગયો, દેખાય. હાલો. સાહેબ મેં માન ઘરમાં પૂર્યો છે. બોરે બાબા હાલ આમ દેખાય. મારો દીકરો કમલો બાપો તો પાયરેટ નીકળ્યો, મને ડબ્બામાં પૂર્યો. ક્યાં છે બાબા? હા ઘરમાં. આયો જેવો તમે દેખા. ઓ સોરના દીકરા મોઠામ બેઠો થા. બેઠો થા દે. આના બોલ. આમ જો અમા બાપા કોઈને તમે કહેતા નહીં. હવે આ સોર છે અને હું સૌ તમતા રે. હો સાહેબ પાછો તો નહીં આવે ને? આમ જો તમા બાપા તમે ઉપાધિ કરો માં, આ ટપુ જમાદારની જપ્તે સડે ને એ કોઈ સોર પાછો ન આવે. અને તમે જો આની કેવી સર્વિસ થાય છે. હાલે યા મારો બેટા ટપુ જમાદારે હારો દીધો. તારી જાતના હાલામ ગામમાં બહુ ચોરીઓ કરે નહીં. બોરે આને બોલી હાલ. આયો બોરામ મામો કેટલું બૂસ માર્યું લાયર તું. એ અડના દીકરા તારા બાપે પાછો ઘરમાં પૂર્યો, કાંઈ નથી લીધું. સમજો તે કેટલો માર્યો જમાદારના દીકરા.
એ ભીમલા સોર મારવો પડે નકર ઓલા તારા બાપાને ખબર પડી જાય તો નોકરી મારી જાય. અને મારે ઓલા સાહેબનું ઉપર કેટલું પ્રેશર છે તને કાંઈ ખબર છે ઈ? ટપુડા બીજી ખેલ પકડાઈ જાવ ને તો ઓછો મારજો. મારું દીકરું આ બધું હજી દુખે છે. એ ભીમલા હવે તું એ ઉપાધિ કરીમાં અને આમ જો ગમે ને આ ટાટક મારા ગુંજા થઈ ગયા છે, ખાલી વાપરવાના તૂટે છે હવે. એ હારું જાઉં છું. ના ના સાહેબ હવે સોર્યું નહીં થાય. તમે ઉપાધિ કરો માં. ટપ્પુ જમાદારને 24 કલાક ગામમાં સકરું મરાવું છું. હા હા ના ના સાહેબ હવે કમ્પ્લેન ન આવે. શું છે બાબા? ઓલો મારા ઘીરે ચોર પકડ્યો, એનું શું થયું? તમારા ઘરે ક્યારે પકડ્યો? સાહેબ સવારમાં જ પકડી ગયા છે. મારો દીકરો મારો ટપ્પુડો કંઈક રમત રમતો હોય એવું લાગે છે. સાહેબ શું વિચારમાં પડી ગયા? બાબા તમે જાઓ, એની તપાસ હું કરી લઈશ. મારા બેટો હાથ માથે હાથ રાખીને બેઠો રહીશ ને તો આ સોર એમ નહીં પકડાય. મારે જ કંઈક કરવું પડશે. મારું બેટું બહાર જવું પડશે. હવે બહાર તપે છે અને ગામમાં સોરે વધી ગયા છે. બહાર કરી જા દીકરા જા, તારી ખબર પડે. મારી બેટી ઉપડે ને એટલી થેલી ઘઉંની ભરી લેવી છે. કા જમાદાર કિંકા ઉપડ્યા? આ એરિયામાં આટો મારવા. જમાદાર આ એરિયામાં તો હું સૌ. તમે એક કામ કરો, ઓલા પોપટપરામાં આટો મારતા આવો. સાહેબ એ એરિયામાં જે આટો મારીને એટલે જ પહોંચ્યો. આ એરિયામાં એક આટો મારી લઉં. ના ના તમને કીધું એટલું કરો. પોપટપરામાં બહુ સોર્યું થાય છે, અહીંયા આટો મારો. સારું સાહેબ. મારું દીકરું મારું ભીમલો હાથ ભરાય ન જાય. સારું બિસાડો. મારો દીકરો મારો ટપ્પુ જમાદાર આ એરિયામાં વધારે ભી કરતો હતો. આ એરિયામાં આજ મારે જ ધ્યાન રાખવી પડશે. કા દીકરા હારો મઉ થાસ. મને મને જવા દે દાદી. જાવા ચાથી જાય હે? મારા દીકરા મારી આ શું માથાકૂટ છે? એ બેન શું છે? એ સાહેબ મારો દીકરો ઘઉંનું બાસ્કું ભરી અને વેતો જોતો. એ તો સારું કર્યું, આ માથે વજન હતો ને એટલે દીકરો ભાગી નો એ ગયો. મારા દીકરા મારો કેદુનો હું તને જ ગોતું હું. હાથમાં નતો આવતો કા? લાવો બેન. હાલ થાવે તો. મારું બેટું પહેલાવાનું ભૂલી ગયું. હવે તો પડી નો લે. એ
ટપુ જમાદાર અડધો ચોરીનો ભાગ લઈ જાય છે તને નથી કીધું હે એ હા ખોટું ખોટું માગવાનું હોય મારો દીકરો મંડી જ ગયો છે દીકરા મારા તું અને ટપુ જમાદાર બે ઝપટે નતા સરતા થાવે તો આમ હાલ ટપુ જમાદાર પાસે તું ટપુ જમાદાર ભેગો છો એ કબૂલ કરીશ ને જો તું કબૂલ કરીશ ને તોય તને સજા તો થશે જ પણ હું તારી સજા ઓછી કરાઈ દઈશ હાલ થા વેતી નો કાંઈ નહીં તે મારો દીકરો આ ભીમલો મારું નામ દઈને મું ગમે એમ કરીને આને છોડાવવો જ પડશે જ નકર મારી નોકરી વહી જાય છે પણ કાંઈ વાંધો નહીં